એ પોપટલાલ, હા અરે યાર છત્રી તો નેસી મેં કો તમે મજૂરી લાયા છો તમને. એ હું વાત કરી છત્રી વાત કરી તમે છત્રી ને એસી ના મેલું હું કહી દઈએ તમને ખબર તો છે આ છત્રી છે ને આ છત્રી મારો જીવ છે તમને ખબર છે ખોવાઈ જાય પછી ગળી ગળી અને કોઈ માનતું એ નહીં પછી અલ્યા મૂર્ખા મોણા તને મજૂરી લાયા છે, છત્રી ઊંચી કરવા નથી લાયા. ના હું છત્રી તો કદી ના મેલું આ મજૂરી ના મળે ને સારા પણ છત્રી તો હું કદી ભોય મેલતો નહીં. અલે લડાય વગર નેરો આ છે ખરેખર. ઓળખો પેલા ખરેખર આ મજૂર લાયા તું મારે જાણું ગોઢાઈ રે છત્રીઓ લઈ લઈને ગબરમાં ગાલી ગાલી ફર ફર કરું છું. છત્રી વગર આપણે બિલકુલ ના ચાલે તમને શેઠથી કીધેલું જ છે. પોપટલાલ વાત તા જીતતા વે એની મારા છત્રી ના રાખાય તાણે આમ એક બાદ મેં લોક પણ ચોરી થઈ જાય યાર પછી મારે શું કરવાનું? અરે એ વાત હાચી પાછી હોય ચોર તું પાછા ઓવા ખરેખર આ જેસલ ને એવા મજૂર મળ્યા છે ને. કેવા મળ્યા છે નહીં હારા આ અરે બી યાર એમ કહો અમે આવીએ છીએ ને કે અમને બધું રહી જાય અમે તમારે કોઈ આવે ના મજૂરી. અને આ ચશ્મા કાઢો છે, આ ઘાસ દેખાય તમને. છત્રીએ લઈને આયા, ચશ્મા પહેરીને આયા છે, તમને ગોઢવા બોલાયા છે કોઈ હાતર ઓ તારી શોખ મારવા માટે બોલાયા છે. એટલે અમે કહો હા મજી આડી હે તમારી કણ મજૂરી તમે અમને બોલાવા આવ્યા ને તાને અમે તમારી કણ આવ્યા છીએ. ઓવો હારું હારું ઘોડો, મારું નામ તો ખબર છે કે કાળી ધરતીનો કાળો નાગ. હા અને મારું નામ છે જેસલ. કોનમાં ઢાક પાડો છો આમ ભૂખ લાગી છે નાસ્તો લાવવો પડે. અરે મંગાવું છું નાસ્તો, તમે ગોડવાનું કરો, ચાલુ કરો. ના ના નાસ્તા વગર ઊંઘ નહીં હેડે ભાઈ. નાસ્તો જ કરવું પડશે ચાલશે નહીં. ખરેખર આ બેવાનું મને ખબર જ હતી કે આવું કરશી. આ જેસલ ને એવું જ લાગે છે. એ સતુર કાકા આ બાજુ આ બાજુ આ બાજુ સતુલાલ આબા જાઓ, આબા જાઓ. સતુરજી જોઈ? અલ્યા તમે સતુરજી છો તો હું કાળી ધરતીનો કાળો નાગ. અને મારું નામ છે જેસલ જાડેજા. આમ તો આખા ગામમાં ખબર પડી જશે કે કાળી ધરતીનો કાળો હાપ હા. નાગ માટી શીકણી ને જેસલ જાડેજા. એટલે આટલું બધું કહેવાનું નતું કીધું તને. કાળો હા પણ ના કહેવાનો, જેસલ જાડેજા જ કે છે આવા. એટલે એ તો અમે તો તમારે દાડે દાડે તમારે તો નોમ જ લોબુ થાય છે અમે ખબર નહીં કેટલું નોમ લોબુ થાય છે ખરેખર ઓન તો મગજ ફરી ગયો ને એવું લાગે છે લ્યા દાડા દાડા તો ને તો એટલે શું જીએ અલ્યા મારા આઢું આવ્યો છે તે કીધું નાસ્તો કરીને પછી તમે જો યાર ખોટા પછી શું કેવું નાસ્તો એવું છે. ખરેખર મારા મજૂરોને હવે નાસ્તો જ કરાવવાનો હતો. પણ આજ તો વાર છે યાર નાસ્તો કરવાનો 11 વાગે હોય પણ આ મને ભૂખ લાગી છે યાર. લાગે પણ તમે તો મજૂરી આવ્યા છો જાડેજાની. પણ સામના હવાના ગોડીએ છીએ અમે. અલ્યા ભાઈ બને એવું ના હોય. હવે તમે નાસ્તો બનાવ્યો તો ભેગા ભેગી અમે આવીએ. ના યાર આ તો શું છે કે માપનું જ છે અને તમારે તો તમારે ખવડાવવું પડે મજૂર લાયા આવે તો બરોબર છે. ખરેખર ખરેખર આરો આમ તો મોટી મોટી ફેંકતો તો હું જોઉં. અને હવે માપનું છે, માપનું છે. અરે આ એક નંબરનો જતા રે ફેલ માણસ છે યાર. આમ જો આ તો ગાલનો જોઈને પગ ભાગ્યા એટલે આમ નાસ્તો જોઈ છે ને હારી ભૂખ લાગી છે અમને. નાસ્તો નહીં કરાવવા લેતા. ગણ અને- કોમ કરીએ નહીં. નાસ્તો આવી જાય 11 વાગે બરાબર. નાસ્તાનો ટાઈમ તો થાય એટલી વારમાં તમે ગોડવાનું ચાલુ કરો. સારું સારું પણ નાસ્તો કરવો પડે પાછો. હા હા મંગાવું છું નાસ્તો, ચિંતા ના કરો તમે. નાસ્તો ના મંગાવ પડી મેલીને જતા રહું પાછા. હા. હા કોઈ વાંધો નહીં હો. અને ગોડો તમે ચશ્મામાં દેખાય છે ને ઘાસ ના રહી જાય મારે. જે દેખાય છે મહારાજે તું તમને નહીં દેખાતું એ. સારું સારું ગોડવાનું ચાલુ કરો તમે ફટાફટ. હું તો કોઈ દેખાતું તો છે નહીં એમને હું ગોડવર આવો છો. આ ઘાસ જ આપણે ગોડવાનું છે, ખેતરમાં કોઈ વાપવાનું નહીં, ખાલી તમે ગોડ ગોડ કરો. ઓ તારી હાલો ભૂખ તો લાગી છે નાસ્તો તો કરવો પડે. હાલો પ્લાન બનાવવો પડશે. એટલે જેસલ હા ખાલી તહ લાગી છે પાણી પીવું પડે મારે નાસ્તો તો પાછું કરું છું. અલે હજી તો થોડું એ ગોડ્યું નહીં, તરસ લાગી ગઈ તા ને. એમ નહીં આટલે જ ચોલાઈ દઈને પાછું પાણી પીવા દઉં. હા આટલા સુધી ગોળી નાખ પછી જજે પાણી પીવા. હા હા આવી ગયું. હા તો પીવાય પાણી. ગોદાળી વાળી વાટી ગયું. હા ભાઈ રવા દે, પોપટલાલ ને 2 ગોળીએ છે અમે. હા હા ગોડો. અલે જીગા ઓ અલે પાણી લેતા જઈ, સારું. જલ્દી આવજે પાછું. હા પાઉસ પાણી. પોપટલાલ ગોડો ગોડો ફટાફટ તમે. આ છત્રીનો વજન વધારે પડે છે. અરે
થાક લાગે છે યાર હું તમે ખરેખર મારા હાડું ભૂસે મારે છે બસનો ટાઈમ થઈ ગયો છે ને છાનનો ભૂસ્યો છું હું નાસ્તો લેવા 1 કલાકથી ગયો છે હજી સુધી ના આવ્યો કે કોણ કરે તારી વાત કરું છું તું શામનો નાસ્તો લેવા ગયો કે અરે આડું જો તો ગોમમાં લ્યા હોવા પેલા પોપટલાલ ને ખરેખર નેતા હતા એટલે પછી થોડી વાર એ ઉભો રહ્યો મારો બસનો ટાઈમ થઈ ગયો છે યાર અલ્યા ખાલી અત્યારે વાર છે અડધો કલાક જેટલી કલાક ખાલી 5 જ મિનિટ બેહો ખાલી હું પૌવા તૈયાર કરી નાખું નાસ્તો કરી પછી જવાનું છે લ્યા તમારે જલ્દી કરજો હાડું ભૂખ લાગીશ બરોબર ખાલી 5 મિનિટ બેહો જલ્દી ઉતા કરજો 5 મિનિટ કરીને તો અડધો કલાકથી બહાર રાખ્યો છે આમ બનાવવામાં અડધો કલાક કરે છે ને તો એટલામાં તો બસ જ રવાની છે ખબર જ નહીં પડે છે શું કરવાનું છો પૌવા ખાવા પડે પૌવા ખાવા જાય પણ આ મહેમાન બેઠા છે એટલે પહેલાં મહેમાનનું રોમ રોમ તો કરવા દે મહેમાન રામ 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 બેહો રામ રામ બેહો, ત્રણ બેહો. વખત બોલવાનું રોમ રોમ એવું ના આવે લે અમારા વખતે એક જ વખત બોલતા હા તો એ તમારા હાથોને ઘેર આવ્યા ઓહો હા ગંજમાં જો તો ગંજમાં ડાયરેક્ટ આવ્યો છે ગંજમાં નહીં આવ્યા ડાયરેક્ટ ગંજમાં નહીં આવ્યા હા એટલે પેલું ભાઈ બન કોક નાસ્તો લાવે તો નાસ્તો મારા હાટું કરે છે બે હતું એ ખાઈને જજે એટલે તમારે ખાવા માટે લાવે છે એમ ને? ઓહો ભૂસ્યો છો છું હું ના ના વાત સાચી હું ઘેર જતો રહેતો તો પણ કી ના ખાઈને જો ઓહ તાન હા હા વાંધો નહીં આટો લ્યો હા અરે મોડું થાય છે પછી તમારે નાસ્તો કરીને જો લે આવું જગત હમું રહી ના કા અરે હળો કીધું મારે કરવો તો ને શત્રુ કાકા તને પછી હું નાસ્તો કરાવું છું પહેલા મારે હાડું નાસ્તો કરાવવા દેજે ના આ મહેમાન ના આલો પેલા અલ્યા ના હાડું યાર તમે યાર પહેલા નાસ્તો કરો અલે છોકરું છે આપણે બે તો પસ ખાયા છે છોકરું છે પેલા તો એ મારથી મોટા છો તમે કરો ને હા ના હાડું પેલું આ છોકરા ના લો આપણે તો પછી એ ખાયા છે એટલે છોકરું પૂછ્યું છે લેડ તો હું તાર માટે બીજી ડીશ લેતા હોતા હાલ લેતા આવો. ખરેખર આયો તો સલે નાસ્તો કરવા જ. આ તો ખાલી બોનું છે લ્યા ઘેર આપવાનું તો આનો હું પણ એકનો તો સેટિંગ થઈ જાય એકનું તો અરે જીગો કેટલો જ પણ હજી આવ્યો ના મારે આમાં પેટમાં હું એઠા થાય મારે ડબલે જવું પડે એવું લાગે જવું પછી એટલે જેસર જાડે જા અરે મારે તો ડબલે જવું પછી યાર અરે યાર જીગો આવ્યો નહીં હજી પણ મારે પેટમાં દુખાય છે નો ખરેખર આ મજૂરી એવા મળ્યા છે ને મને માથા ભારે મળ્યા છે ઓનો ગામમાં કોઈ ના બોલાવે અને છેલ્લે વધ્યા ઘટા મારા અહીં આવ્યા છે તે પેલો પાણી પીવા ગયો છે ઝાડા જેવું તો નહીં જોયું કે તમારે એવું છે તકલીફ જેવું જ છે જવું પડશે ચાલે એમ નહીં હા તો સારું સારું ફટોફટ જઈને આવજો હો હા હા આ કોદાળી મેળી તાર હા હા મૂકો અને સત્રિયા મૂકતા જ આવત તો ના ના એ વાત ના કરો છત્રી હું કદી મેળતો જ નહીં ખરેખર આ પોપટલાલ ને જીગોન બે મને ભિખારી કરવાના છે ખરેખર બરોબર પૂછ્યો છે લો લાગે છે ને હું એ બરોબર પૂછ્યો છું હું વચમાં આવ્યો તો મારે શું કરવાનું ખાઈ લે ફટોફટ હા પૌવા એક નંબર બનાવો છો સસુ કાકાને મારા હાડું કારીગર છે એક નંબર કારીગર છે એક નંબર એક નંબર છે ને? ઓ તારી અરે ફરીથી આખો પ્રોગ્રામ રખાવો પડે સદુ કાકા પાસે અર્જુન જાઓ હા પોપટલાલ નામ છે ને તમારું હા? પોપટલાલ નામ છે કે પોપટલાલ જ નામ છે તમારું બેહો મહેમાન વળ્યા છે બેહો છે ભાઈ ક્યાં છો તમે અમે તો હવારોના ગંજમાંથી આવ્યા છીએ ગંજમાં આય જો આટું લેજો યા તાર મોડું થાય છે ને ખોટું કરજો નાસ્તો લે પછી બસનો ટાઈમ થઈ જાય પાછો તમારે લાવ બીજો લેતા હો પેલા આ મોટી માણસ મને ખાવા પડશે યાર પૌવા મને તો બરાબર આવશે ભૂખ લાગી છે મને યાર આટું તમે કરો ને યાર નાસ્તો હું લાવું છું પછી તમારા માટે તો. એટલે આપણે તો પછી ખાયા છીએ ઓ અનાલો પેલા લ્યો લાવજો ખરેખર આ બધા એક ને એક સોચી હેડે આવું છે કોઈ ખબર જ નહીં પડતી
મજૂરી જઈશે બીજા નહીં અને નાસ્તો મારા ઘેર કરવા આવશે લ્યા. આ તો બધો પ્લાન છે લ્યા, પ્લાન. ખો મેમોન ખો, માર હાડું છે ને હમણાં ઘણું એ બનાવ્યું છે નાસ્તો. ઓવા ના ના પૌવા હારા બનાવે ઓવા પોપટલાલ રસોયો હતો એટલે મારા હાડું રસોયો હતો, હું તમને કહું પાછો. એક નંબર બનાવ્યા પૌવા. હાટુ હું તાર માટે પૌવા લેતા આવું. હા લેતા આવો, અમે લેતા આવો. બાકી પૌવા એક નંબર છે હો. એક નંબર પૌવા તો એક નંબર છે. ના ના આવું તો સારું યાર, પૌવા તો સારા. ખરેખર બે મૂર્ખોને ખબર નહીં પડતી કે હું એવો હો મછી કહું છું કે પૌવા ખોય અને એ રાય મને કહેતા નહીં કે પૌવા તો એક છો. ખાલી એક વખત કીધું હોત ને તો રબેકી પાછી જ ના હાલો દીવાને. ખો હો બે ખો. એટલે તમે ખાધો 10 માં લેવા જાય ના કે એ તો અમે ખાય જ મારા હાડું બે તો ખો બે લેવા જાય બરોબર. તો ઘણા બનાવ્યા પૌવા. બનાયા છે ઘણાય છે ઘણાય. ખરેખર આ જીગો અને પોપટલાલ બે માથા પડ્યા છે. મજૂર કરેલો મારે કોઈ કોઈ મન આયા. એક પાણી પીવા જતો રહ્યો છે અને પોપટલાલ આ ગોળા થઈ ગયા, અગવા જતા રહ્યા, હજી આયા નહીં. અને મજૂર કરીને મારે પોતે ગોળવું પડે છે. ખરેખર ભિખારી કરવાના છે બે મને. આવું શું કહેવાનું મારે? ખરેખર આનું મારે જોવા જ જવું પડશે આવા. ખરેખર આવા તો એક જ ડીશ વધી છે લ્યા. આ મૂર્ખા તો સોચી હેડે આવશે લે. તાણે હું મારા હાઠું તો આટલી ખાલી ડીશ ખાવા દીધો હોત તો સારું હતું લ્યા. અમુક કોઈ ટપકા ના તો હારી વાત છે. જેમ કે મારા હાઠું પૌવા જેટલા બનાયા હતા ને એટલા તો પેલા બે મૂર્ખાઈને ખાઈ જશે લ્યા. જે ખો એક નંબર છે યાર. એક નંબર છે ને પૌવા તો એક નંબર મારા હાડું બનાવે છે. અલ્યા તમે શું કરો બેઠા છો હેતર? એટલે પાણી લેવા આવ્યો તો પણ કીધું પાણી ભરાય તો પેલી સાયકલ કીધું આ નાસ્તો આલે શત્રુ કાકાને નાસ્તો કરવા માંડે. તમે પાણી લેવા મોકલ્યો તો શું કરવા મોકલ્યો તો? તો પાણી લઈને જ આવું છું. અરે પોપટલાલ તમે કે હું ડબલા જઈને આવું છું પણ નાસ્તો કરવા બેઠા છો. અરે ભાઈ હું ડબલા લઈને આવતો હતો પણ ઓછી નેહર્યો ગયો એટલે શત્રુજી મને જોરે છે બહાર કે નાસ્તો કરીને જો કે યાર નાસ્તો બનાવે તો હું લઈ એટલે બેઠો પછી આ હગો છેલ્લો હારો છે જોરે જોરે ખવડાવે. અરે હગા તો સારું કહેવાય, આપણા ઘેર હગો છો તી આબ્બા. પણ તમારે બેવાનો મૂર્ખો ખબર પડે કે ના પડે? હું મજૂરી લાવ્યો છું તમને અને ખબર પડે છે કે નહીં? ન ખબર નાસ્તો કરવા બેસી જાવ. એ ચાલી જા બધું મોડી છે. તારા ભાઈ મજૂરી આલવી તારજે, ખોટી ઝઘડો કરવાનો ના હોય. અરે પણ ખબર પડે કે ના કે આપણે મજૂરી જ્યાં છે એ મૂર્ખા ખાવા બેઠા છે બોલતો ને મગજ મારી થઈ જાય ભાઈ. હાલ તમે તો બે લેટવા છો. તો એ બૂમો પાડ્યા વગર લ્યો તમે નાસ્તો કરી લ્યો. કરો આલે તમે કરો કે નાસ્તો યાર. એટલે આ એક જણો રહી જાય ને એ પોહાય ના આપણને પાછું હું તને કહું લ્યો તમે નાસ્તો ખરેખર તું આખો નાખો રહી જઈશ એ તો વિચારતો જ નહીં લા. એનું શું રોવું છે? આટલું તમે ખો કે યાર તમે ખો. એટલે આપણે બે તો મોય પડ્યા હવે બીજા ખાય છે અને લ્યો તમે ખરેખર મહેમાન કેટલા હારા કે હોય ઓય આવ્યો છું તો કે લ્યો નાસ્તો કરી લ્યો. અરે ખરેખર ઓને ખબર નહીં કે હું કાળી ધરતીનો કાળો નાગ જેસલ નામ છે મારું, જેસલ જાડેજા. નાસ્તો કર્યા વગર તો નહીં રહ્યો. હાપ હાપ જીગા ખો આ માર લીધે મળે બા. કોણ પછી સોંચી ગોડવા જો લે સોંચી ગોડો ખરેખર અલ્યા પૌવા તો પટી ગયા છે. છેલ્લી ડીશ હતી એ જાળેજા ખાઈ ગયો બોલો. તાણ હવે તો હાટું ખવડાવવાનું આ છે કરીને હાટું માજી રહ્યા છે બોલો. હાટું જાડેજા ખાવા દે. એક નંબર પૌવા બનાયા છો સતુરજી. હા એક નંબર પૌવા બનાયા છો. ના ના શત્રુ કાકા પૌવા દહડા એક નંબર ચોલી બન્યા. શું વાત કરો છો? ખરેખર એક નંબર બનાયા છો. ખરેખર યાર આપો હોટલમાં નહીં બનતા. હું વાત કરો તમે યાર? પટી ગયા ના બધા. ઉપર પૌવા બને પટી જાય તો ખાઈ જાય અમે. અલે એમ તો ના ખવાય. બનાયા અરે દીસે ખાઈ જઈએ એવું કામ કરશે. એટલે આ પટ્ટામાં હું રસોયો છું ખબર છે કે એક નંબરનો રસોયો છું હું. પણ જીગા તું ખાઈ ગયો પૌવા? ખાઈ ગયો હું તો. હાડો એટલે આ બે આપણે ખાઈ લઈએ હેડો તાને. હા આપણે બે આ મહેમાન ને લાઈન આલો. ખરેખર સતુલાલ મહેમાન ને તો હાલો, અમે તો નાસ્તો કર્યો હવે. લેડો આપણે નાસ્તો કરી દઈએ.
જો મહેમાન કરતા હો નાસ્તો જો, અમે જઈએ. તમે નાસ્તો કરતા આવજો નકર તમારે મોડું. ખરેખર મહેમાન તમે હવે નાસ્તો કરતા હો બરાબર તઈ બે હો અમે નાસ્તો કરી લઈએ મારા હાડું બે બરોબર. ના આવે ને તો ઓય થોડા આડા પડો. હા આડો પડું છું અને મહેમાન તમારું મારું નામ નહીં ખબર હોય પાછું. મારું નામ છે કાળી ધરતીનો કાળો નાગ અને જેસલ જાડેજા. ના ખરું નામ છે આવું તો બરોબર છે ને? ગોમમાં જોવો એક નામ આવું તો હા હા એ રીએ કે અરે તમે જો હું આડો પડું છું. આડા ના મોસામ પડજો. હા હા બરોબર બરોબર. હા. જેસલ ને શું એક વાર આ બધા અમે બે તો હવે ભિખારી કરવાના છો મને. આવું કોના બોના તમારે નાસ્તો થઈ ગયો કે ના થઈ ગયો નાસ્તો તો થઈ ગયો પૌવા ખાવા એ જોવાનું રે. સ્ટ્રોંગ થઈ ગઈ એ વાત સમજો. આપણે એ તો કાલ ને હતા. કાલ ને દા. ખરેખર આ જેસલ ને એક નંબર પૌવા ખાવાની મજા આવી. એ જોવાનું એ તમે લ્યો. લે હરજો ફટોફટ હેરજો લે લાવજો શું છે બેહો. ઓય ઓવા. મોસા પર બેહીન તો ના વાટકીમાં ખવાય. ખાઓ કે ડીશમાં ખાઓ? વાટકી હતો એ સાલે હે ને બેહો તાણ. મોસા પર બેહીન ના ખવાય હાડું બોય બેહીન ખવાય લે બોય બેહો. હે ઓ ડીશ લઈને બોય બેહો. હા જો હોય કાઢો હેડો હાલ હમણાં હું બોય બેહી જઉં છું હેડો. લ્યો. તો વંદો વાટકો ભરીને પૌવા હાલવા સાટું. મોટો નહીં લે હા? મોટો ના એટલો જ છે. લે જો ભરાઈ ના જાય હો. અને બીજું તો પેલું હવે જોવો તમે બીજું આ ના ના એમાં આ પૌવા છે એ તો ખો. પછી બીજા આલુ છું. એટલા ઓછા પડે છે. એટલે હાડું હું ચકરી નહીં પાછો મોસ જોજો તો એટલા મૂર્ખા તારા માટે પૌવા બનાવ્યા હતા તારા માટે નાસ્તા માટે આખા ગોમ માટે નતા બનાવેલા કે તું આખા ગોમમાં વેસવા રહ્યો તું મૂર્ખા. મારે તને નતું કેવું પણ મારે તને બોલવું પડે છે. મહેમાન કચી આવ્યો છું પણ ખરેખર તો મગજ જ નહીં લ્યા. અલે રાય આઈને બેહી જાતી હું એવું કરું પણ તને તો ખબર પડે કે લ્યા ઘરમાં આપણે બે જણા છીએ નાસ્તો બે જણા માટે બનાવ્યો આખા ગોમ માટે નહીં બનાવ્યો હોય તારે એટલું તો વિચાર કરવો પડે કે ના કરવો પડે લ્યા. અમુક શું કરવાનું કે મારે તો બસે કાઢે ને એક તો નાસ્તા વગરનો રાખ્યો છે તું તો નાસ્તા વગર્યો પણ હું એ નાસ્તા વગર્યો તારા વાજે તો બે જણાના પૌવા બનાવ્યા હતા ને 4 જણા ખવરાયા. તમારા ઘરવાના તો શરમ વગર ના છો ઈમે નતા પુસ્તક લ્યો તને તઈ મેમન પેલા તઈ નાસ્તો કરી લ્યો. પણ મૂર્ખા તારા પહેલા નાસ્તો ના કરાય. એટલે એ રાય બેહી રહ્યા ને મારે ના ખવાય પેલું ખાઈ રહ્યો કે આ મસાને તું અશી ગાડી બેસી જા અને જીતપુર ચોકડી ઉતરી પડજે અને પેલો હોમો પકોડી બનાવે છે હું 10 રૂપિયા લઉં છું, પકોડી કઈ ઘેર જતો રહેજે. ઊભો થાય. મારે પકોડી એ નહીં ખાવી કશું ખાવું નહીં. આચે કરીને આદર્યું છે બધું આચે કરી ભોગવ્યું છે તમે ઉભા થોડો તાણે હું ખરેખર આ પોપટલાલ જાડેજાને જીગોને ખરેખર બધું રમણ ભમણ કરી મેલી લેવાના વાજે તો રવાય જ ના. તારે ના ખવડાવવું હોય તો કોઈ નહીં આ છે આપણો બેવાનો સંબંધ પૂરો હાડું. એટલે આછે કરીને તમે નાટક કર્યું છે. આમ પૌવા તો આપણે બે તરફ ધરીને ખોટ લ્યા પણ આછે કરીને ભાઈ લ્યો મહેમાન તમે પેલા ખો લ્યો મહેમાન તમે પેલા ખો. તારે થોડા વધારે બનાવવા પડે કે અને તારા એવા બધા ઘરવાળા આઈને બેહી જઈશ હું એ શું કરું એમાં તો એટલે મારા ઘેર તો છે ને ગમે તે માણસ આવે તો ખવડાવવા ના લ્યા. હું 2 જણા માટે બનાવી બધું જો ખવડાવું લ્યા. અમુક શું કરવાનું કે અમુક તારું. બરોબર પૂછ્યો છું એટલે માણસો જોઈને વિચાર કરવાનો. આવું છે આ તો હાટું ખરેખર રીમાં બોલી છે માફ કરજો બરોબર. અને હું છે પેલા આપણું પેટનું કરી જવાનું અને પછી કારણ મહેમાનો તો 2 નંબરની વાત છે પણ આ તો ગોમના લુખ્ખા જ લ્યા તો તાણ શું કરવાનું હેડ હું મેકવા આવું ને તને હોટલમાં ખવડાવી દઉં સાહેબ. પેલો બધાને એમ કહેજો તમારી આબરૂ ના જવી જુઓ બધાને એમ કહેજો ખવડાવ્યું છે એમ. હારે હાડો એટલે. બરોબર છે વાત સાચી છે.